સહન કરી જાવ, એ પદ પ્રતિષ્ઠા માન મોભો સહન કરી જાવ ને એ ભગવાનને આશીર્વાદ હોય તો થાય, નકર કે એકલા ફાટીને ફડાક્યા થઈ જાય. સહેજ માન સન્માન મળે તો ફાટી પડે કે હું બોલો બજાર હાંકડી, અરે જ્યાં હોય ને મગજ હાંક્યા કરે. ઈશુદાનભાઈ જેવા પીઠ માણાનો હાથ મારી ઉપર છે ને એટલે સારું છે, કંઈક નો હાંકવાનું હોય ને ઈશુભાઈ કહી દે ભાઈ આઈ નથી હાંકવાનું રહેવાય, એટલે એમાંય હાલે અમારું હાલે છે. નકર નો હાંકવાનું હોય ને હાંકી નાખે તો અમને હાંકી નાખે, એમના પૂન અમને મળે છે પાછું. અમે તો નથી કઈ માળા ફેરવતા, પણ ઈશુદાનભાઈ રોજ હવે 2 માળા ફેરવતા છે, પરબારું અમારા 2 મણકા ભેગા છે, એના કારણે અમારું હાલે. નકર રાજકારણની દુનિયામાં અમારી જેવાને તો ખોઈ નાખે એવા ખાનખાનાઓ બેઠા છે. સંયોગ કેવો ઈશુદાનભાઈ કે જેથી અમે સરેન્ડર કર્યું ખેડૂતો માટે તેથી એકાદશી, અને જેથી અમારા જામીન થયા તેથી પૂનમ. જેથી જામીન થયા તેથી પૂનમ, અને દિવસો કેટલા તો કે 108. અને મેં સંદેશ આપ્યો તો કે 108 દિવસ કાપીને આવ્યા છે, તો હવે ગુજરાતમાં 108 બનીને કામ કરીશું સાહેબ. જેલમાં જઈએ તો તૂટી જવાય, જેલમાં જઈએ તો ડર લાગે, પણ જવાબ આપું છું કે જેલમાંથી તૂટીને નહીં તૈયાર થઈને બહાર આવ્યા છીએ, જેલમાંથી માઇક આંગલા થઈને નહીં મજબૂત બનીને બહાર આવ્યા છીએ, જેલમાંથી ઉપાધિ લઈને નહીં ઉર્જા લઈને બહાર આવ્યા છીએ, જેલમાંથી કંઈક ગુમાવીને નહીં મારા ગુજરાતના ખેડૂતોને કંઈક આપીને બહાર આવ્યા છીએ. પણ ચારણ સમાજને જ્યારે એક મંચ પર જોઈએ, ચારણ સમાજને જ્યારે એક માધ્યમથી ભેગા થતા જોઈએ, ત્યારે ઈશ્વરની સાક્ષીએ કહું છું કે સૌથી વધારે ખુશી જો કોઈને થતી હોય તે કાઠીના દીકરા તરીકે મને ખુશી થાય છે. ઈશુદાનભાઈ ગઢવીના આંગણે લોટી ઉત્સવ અને નામકરણ ઉત્સવમાં મને આમંત્રણ આપ્યું એ બદલ હું ઈશુદાનભાઈનો અને સમસ્ત જામ પરિવારનો પહેલા આટલા પવિત્ર કાર્યક્રમમાં સમાજના બધા વડીલ મુરબ્બીઓની હાજરીમાં મારી જેવા નાના એવા માણાનું ઈશુદાનભાઈ જેવા સજ્જન માણસના હાથે સ્વાગત થયું એ મારા માટે બહુ ગૌરવની અને સન્માનની બાબત છે. હું એ બદલ પણ ઈશુદાનભાઈનો અને બધાનો આભાર વ્યક્ત કરું છું. ઈશુદાનભાઈ અને હું આમ તો છેલ્લા 5 વર્ષ થવા આવશે ભેગા કામ કરીએ છીએ ને, અને આ 5 વર્ષની અંદર ઈશુદાનભાઈ પાસેથી ઘણું શીખવા મળ્યું. એનો સૌથી મોટો ગુણ છે ધીરજ, ધરપત રાખવી આપણી દેશી ભાષામાં, કે બધું હવ હારાવાના કરશે માતાજી એક જ વેણ. અને વાત સાચી એ છે ને કે આપણે ધારીએ એમ બધું થતું હોય તો આપણે નો દુનિયા ઊંધી નાખી દઈએ, પણ ધીરજથી ધરપતથી જે કામ થાય છે એ કામ બીજી કોઈ રીતે થઈ શકતું નથી. ઈશુદાનભાઈ હંમેશા સહજ સ્વભાવથી, વિનમ્ર ભાવથી લોકોને મળવું, લોકોની વાત સાંભળવી, લોકોના મુદ્દા ઉઠાવવા અને ગુજરાતના તમામ સમાજના લોકો માટે લડાઈ લડવી એ સૌથી મુશ્કેલ કામ ઈશુદાનભાઈ કરી રહ્યા છે. સમય એવો છે કે આપણે ધારીએ તોય તે ઘણી વખત આપણે આપણા હગા માટે કે આપણા ગામ માટે કે આપણી નાત માટે કાંઈક કામ કરવું હોય, ઈચ્છા હોય તોય ન કરી શકીએ. એટલા બધા વ્યસ્ત છીએ, એટલી બધી બીજી ઘણી બધી સમસ્યાઓ આપણા વ્યક્તિગત જીવનમાં હોય કે આપણને રસ તો હોય કે હાલો ને કંઈક સારું કરીએ આપણા ગામ કે નાત માટે, પણ નથી થઈ શકતું. એવા સમયમાં ઈશુદાનભાઈ મેણા ટોણા સાંભળીને, પોલીસનો માર ધોકા ખાઈને, જેલમાં જઈને, અનેક પ્રકારના કાવા દાવા કીચડની વચ્ચે રહીને પણ શુદ્ધ ભાવથી ગુજરાત આખાની જનતા માટે જે લડાઈ લડે છે ને, મને એવું લાગે છે કે એ બહુ મોટી બાબત છે ને એક દિવસ ભગવાન એમને બહુ મોટા આશીર્વાદ આપવાના છે. કેમ કે બીજા માટે લડવું એ સૌથી અઘરામ અઘરી બાબત છે. આપણને કોઈક ગાળ દઈ જાય 50 જણાને ટોળું લઈને જઈને ટાંટિયા ભાંગી નાખીએ તો હેલું છે, એમાં કાંઈ બહુ મહાનતાની, બહાદુરીની, વીરતાની જરૂર ન પડે. મલક માટે બાંધવા જવું, જેને આપણે ઓળખતા ન હોય એવા અજાણ્યા ખેડૂત માટે અવાજ ઉઠાવો, અને એ અવાજ ઉઠાવો ત્યારે પાછા પોલીસ પકડી જાય, અને છતાંય પાછું છૂટીને પાછો અવાજ ઉઠાવો. કોના માટે? તો કે જેને તમે ઓળખતા નથી એના માટે. એ બહુ અઘરી બાબત છે. અને ભગવાન બધાને આવા બળુકા ન બનાવે. એ તો કોઈ કોઈના ઉપર માતાજીના આશીર્વાદ હોય તો કોઈ કોઈ માણા કામ કરી શકે, બધા તો નોય કરી શકે. ઈશુદાનભાઈની ઉપર માતાજીના આશીર્વાદ છે કે છે ક્યાં છેવાડાનો દેવભૂમિ દ્વારકા જિલ્લો, ક્યાં અહીંથી ગાંધીનગર ને ક્યાં અમદાવાદની બધી રંગબેરંગી દુનિયા. નેતા તો પછી ભલે હમણાં બન્યા, પણ એની પહેલાય આવા નાના એવા ગામમાંથી નીકળી, એક માલધારી સમાજમાંથી નીકળેલ એક યુવાન આખા ગુજરાતની ટીવીમાં બેસીને ગુજરાતના દિલોમાં છવાઈ જાય, એ ભગવાનની કૃપા વગર થાય નહીં. અને ભગવાનની કૃપા તો ઘણા ઉપર હોય, પાછું એવું નથી કે ઈશુભાઈ એક ઉપર હોય, 1000 માણા ઉપર હોય, પણ ભગવાનની કૃપા જેની ઉપર થાય, ઈશ્વર જેને મોટો બનાવે, એમાં જીરવી એક એવા કેટલા. ઈશુદાનભાઈ જેવા 1-2 જોઈ બધું જીરવી જાય. પાછા આખા ગુજરાતમાં 8 વાગે ટીવી ચાલુ કરો એટલે ગામો ગામ ઈશુદાનભાઈને જોતા હોય.
એવડી મોટી પ્રસિદ્ધિ જીરવી જાવી, સહન કરી જાવું, એ પદ પ્રતિષ્ઠા માન મોભો સહન કરી જાવો ને એ ભગવાનને આશીર્વાદ હોય તો થાય, નકર કેટલાય ફાટીને ફડાક્યા થઈ જાય છે. સહેજ માન સન્માન મળે તો ફાટી પડે, એ કે હું પોળો ને બજાર હાંકડી, હવે ને બજારો હાંકડી પડવા માંડે એટલો માણા પોળો થઈ જાય, થોડુંક માન સન્માન મળે. ઈશુદાનભાઈ પ્રદેશના પ્રમુખ છે, ગઈ ચૂંટણીમાં અમારી આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીના ચહેરા તરીકે એમને સ્થાન મળ્યું, કેવડી મોટી વાત છે. આ ગુજરાતના ઇતિહાસમાં પ્રદેશ પ્રમુખ નો કોઈ દી માલધારીને બનવા મળ્યું હોય, પ્રદેશ પ્રમુખ પ્રદેશમાં સારો હોદ્દો ન મળ્યો એકેય પાર્ટીમાં. ત્યારે રાષ્ટ્રીય પાર્ટી આમ આદમી પાર્ટી, આ કઈ અમારી એવી નથી કે ભાઈ હવાર ખોલીને હાંજે બંધ કરી દીધી, એવી અમારી પાર્ટી કંઈક આબરૂવાળી પાર્ટી છે, રાષ્ટ્રીય પાર્ટી છે, 4 જિલ્લા 4 રાજ્યોમાં ધારાસભ્યો ધરાવતી પાર્ટી છે. એવી પાર્ટીના પ્રદેશ પ્રમુખ, એવી પાર્ટીના મુખ્યમંત્રીનો ચહેરો બનવાની તક આપણા ગામડાના નાના એવા ખેડૂતના દીકરાને મળે, મને એમ લાગે છે કે બહુ મોટી ગર્વ લેવા જેવી બાબત છે. ભલું તો ભગવાન ધારે, સમાજ ધારે તેદી થાય, પણ નિર્ણય તો આદમીના હાથમાં છે, સમાજના હાથમાં છે. નિર્ણય લીધો કે ઈશુદાનભાઈ જેવા આગેવાનો આગળ આવશે. મારું વ્યક્તિગત સૌભાગ્ય એ છે કે હું આમ ઉંમરમાં અનુભવમાં નાનો માણસ, અને મગજ થોડુંક ઉંમરના કારણે વધુ હાલે જરૂર કરતા, તેજ એટલી બધી જરૂર હોય નહીં પણ હાલ્યા કરે. હવે ઉંમર નાની, લોહી ગરમ છે, એટલે જ્યાં હોય ને મગજ હાંક્યા કરવી. ઈશુદાનભાઈ જેવા પીઠ માણાનો હાથ મારી ઉપર છે ને એટલે સારું છે, ક્યાંક નો હાંકવાનું હોય ને ઈશુભાઈ કહી દે ભાઈ હાઈ નથી હાંકવાનું, રહેવા દે, એટલે એમાંય હાલે, અમારું હાલે છે. નકર નો હાંકવાનું હોય ને હાંકી નાખે તો અમને હાંકી નાખે. પણ ઈશુદાનભાઈ નો વ્યક્તિગત મને ફાયદો છે કે એ માર્ગદર્શન આપે, ક્યાંક ઠપકો આપે, ક્યાંક મારી ભલામણી કરી દે, ક્યાંક મારું કંઈક હોય તો એ અમારું ઢાંકે કે ભાઈ ગોપાલ આપણો નાનો ભાઈ છે, જે થઈ ગયું પતાવો હાલો. તો એ ઈશુભાઈનો મને વ્યક્તિગત લાભ છે. અને મુદ્દો એ નથી કે ભાઈ આ ઈશુભાઈના આંગણે ઊભા છે એટલે ઈશુભાઈનું બધું સારું જ કેવું પડે, એવું કાંઈ હોય નહીં. પણ જે જગ્યાએ ઊભા હોઈએ, એ જગ્યાએ જે દેખાય એવું સાચું ન બોલીએ ને તો એ મંચના ગુનેગાર બનીએ આપણે. આ મંચ છે, પવિત્ર મંચ છે, અહીંથી માતાજીની ભક્તિ થવાની છે, અહીં હજારો બહેનો રાસ લેવાની છે. આ મંચ ઉપરથી હોય એવું ન બોલવી તો ઈશ્વરના ગુનેગાર બનીએ આપણે. અને એટલે હોય એવું કેવી મારી ફરજ છે કે ઈશુદાનભાઈ ખૂબ સારી રીતે અમને બધાને માર્ગદર્શન આપી રહ્યા છે, અમારી આખી પાર્ટીને, ગુજરાતભરના લોકોને ખૂબ ઉપયોગી બની રહ્યા છે. અને આટલી નાની ઉંમરમાં રાજકારણમાં માણાના જોડા લુગડા બધું ફાટી જાય ને તો એ તાલુકાની ટિકિટ નથી મળતી, એક જિંદગી વહી જાય આખી. માત્ર તાલુકા પંચાયતની ટિકિટ લેવામાં 3 પેઢીઓ ગહી નાખનારા લોકો છે આ ગુજરાતમાં. પણ અમને બધાને અમારી પાર્ટીના કારણે, અમારા નેતા અરવિંદ કેજરીવાલના કારણે, અમારા ઈશુદાનભાઈ ગઢવીના તપના કારણે, એમનું તપ છે, માતાજીની આરાધના કાયમ કર્યા કરે અને ચારણ છે, એટલે માતાજી અરે સીધું એમને તો ભાઈ વાત સાંભળવાનો વ્યવહાર હોય, એમનાય પુણ્ય અમને મળે છે પાછા. અમે તો નથી કાંઈ માળા ફેરવતા, પણ ઈશુદાનભાઈ રોજ સવાર 2 માળા ફેરવતા છે, પરબારું અમારા 2 મણકા ભેગા આવી જાય છે એમાં, એના કારણે અમારું હાલે છે. નકર રાજકારણની દુનિયામાં અમારી જેવાને તો ખોઈ નાખે એવા ખાનખાનાઓ બેઠા છે, અમારું શું હાલે? અમે તો પહેલી પેઢીના રાજકારણી, આવતા આવી ગયા ને હાલતા હાલી ગયા, આવડે શું? પણ અવડી મોટી રાજકારણની દુનિયામાં જો ઈશુદાનભાઈનું, અમારું, અમારી પાર્ટીનું હાલતું હોય તો એની પાછળ કાંઈક તપ છે, કાંઈક અમારી શ્રદ્ધા છે, અમારી અંદર કાંઈક હાથ છે, કાંઈક ઈશુદાનભાઈ જેવા આગેવાનોનો હાથ છે જે અમને મળે છે, એટલે અમારું હાલે છે. એટલે ઈશુદાનભાઈનો, એમના પરિવારનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અમારા ઈશુદાનભાઈના ઘરેથી બેન છે, કાયમ મીઠા રોટલા ખવડાવે અમદાવાદ જાવી તો, એ બહેનોનો ખૂબ ખૂબ આભાર. ઈશુદાનભાઈના સંતાનો પણ ખૂબ હોશિયાર, ઉત્સાહી છે, એમનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને ફરી એક વખત આ બારાડીની ધરતી પરથી બધાય અમારા ખેડૂતો, માતાઓ, બહેનો, માયું, દીકરીઓ, અમારા માવતર વડીલો, આગેવાનો, બધાયનો હું ખૂબ ખૂબ 2 હાથ જોડીને આભાર વ્યક્ત કરું છું. બધાને મારા પ્રણામ, સૌને મારા જય માતાજી. અને તમારા બધાનો આશીર્વાદ ભરેલો હાથ અમારા ઉપર રાખજો એવી હું બધાને પ્રાર્થના કરું છું. જય માતાજી. બોલો કામાય માત કી. આજે જામ પરિવારના આંગણે, માન્ય ઈશુદાનભાઈ ગઢવીના આંગણે જે એક ધાર્મિક પ્રોગ્રામ, લોટી ઉત્સવનો પ્રોગ્રામ, લોક ડાયરાનો પ્રોગ્રામ, અને એ પ્રોગ્રામની અંદર ઉપસ્થિત તમામ માતાજીઓ, તમામ ભુવાતાઓ શ્રીઓ, તમામ વડીલ મુરબ્બીઓ, અમારું તમામ શીર્ષ નેતૃત્વ, ગોપાલરાયજી, મનોજભાઈ અને તમામ લોકો, અમારે રાજુભાઈ, પિયુષભાઈ, યુવરાજસિંહભાઈ, આ તમામનો ઈશુદાનભાઈ વતી, આમ તો ઈશુદાનભાઈ યજમાન છે પણ ઈશુદાનભાઈ વતી હું એ બધાનો આભાર માનું છું. માનની ઈશુદાનભાઈ
ગઢવી કે જેમણે કાયમી માટે ખેડૂતોનો અવાજ બનવાનું કામ કર્યું, જેમણે કાયમી માટે ખેડૂત માટે કંઈક થાય, ખેડૂતના સપના જોયા, ખેડૂતના સારા દિવસોના સપના જોયા, એવા ઈસુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં અમે બધા જ્યારે આગળ વધી રહ્યા છીએ ત્યારે અમને આનંદ છે. અને આજે એમને આંગણે, એમના પટાંગણમાં જ્યારે આવા ધાર્મિક પ્રોગ્રામ થાય ત્યારે હું માનું છું કે હું જે ઈસુદાનભાઈ સપનાઓ જોયા છે ખેડૂતો માટેના, ગુજરાતના ખેડૂતોના દિવસો કેવા હોય એ સપના જોયા છે, હું માં કામાઈ માતાના ચરણોમાં નતમસ્તક વંદન કરી અને પ્રાર્થના કરું છું કે એના સપના જે એમને જોયા છે પૂર્ણ થાય. હમણાં જ આપ સૌ જાણો છો કે ગુજરાતના ખેડૂતોની લડાઈ લડતા લડતા 108 દિવસની જેલ ભોગવીને આવ્યા છીએ. ઘણા બધાએ કીધું કે કેવું છે, બધા મળે છે, પૂછે છે કે કેવું છે. મારો જવાબ છે કે પેલા કરતા સારું છે. ખેડૂતો માટે 108 દિવસની જેલ ભોગવીને આવ્યા છે. અરે 108 મણકાની સાહેબ માળા પૂરી કરો ને તોય ભગવાન પ્રાપ્ત થાય. આ ખેડૂતો માટે 108 મણકાની આ દિવસો પસાર કરીને આવ્યા છે ને એની લડતના ક્યાંક ને ક્યાંક શરૂઆત કરીને આવ્યા છે. અને મહત્વની વાત, સંયોગ કેવો ઈસુદાનભાઈ, કે જેથી અમે સરેન્ડર કર્યું ખેડૂતો માટે તેથી એકાદશી, અને જેથી અમારા જામીન થયા તેથી પૂનમ. જેથી જામીન થયા તેથી પૂનમ. અને દિવસો કેટલા તો કે 108. અને મેં સંદેશ આપ્યો તો કે 108 દિવસ કાપીને આવ્યા છે તો હવે ગુજરાતમાં 108 બનીને કામ કરીશું સાહેબ. મારી એક વાત પણ હતી કે અંદરથી ઘણા બધાને એવું હોય કે આડું જેલમાં જઈએ તો તૂટી જવાય, આ કોણ માથાકૂટ કરે. અમુક આગોતરા વાળા હતા, એને અનુભવ કરાવવાનો છે અમારે. હજી જેલમાં જઈએ તો તૂટી જવાય, જેલમાં જઈએ તો ડર લાગે, પણ જવાબ આપું છું કે જેલમાંથી તૂટીને નહીં, તૈયાર થઈને બહાર આવ્યા છીએ. જેલમાંથી માઈક આંગલા થઈને નહીં, મજબૂત બનીને બહાર આવ્યા છીએ. જેલમાંથી ઉપાધિ લઈને નહીં, ઉર્જા લઈને બહાર આવ્યા છીએ. જેલમાંથી કંઈક ગુમાવીને નહીં, મારા ગુજરાતના ખેડૂતોને કંઈક આપીને બહાર આવ્યા છીએ. અરે જેલમાંથી હારીને નહીં, મારા ગુજરાતના ખેડૂતોને જીતાડીને બહાર આવ્યા છીએ સાહેબ. અને માર્કેટમાંથી ગુમ થઈ જવા માટે નહીં, હવે ગર્જના કરવા માટે બહાર આવ્યા છે. માર્કેટમાંથી ગુમ થઈ જવા માટે નહીં, ગર્જના કરવા માટે બહાર આવ્યા છીએ. અરે સરેન્ડર થવા માટે નહીં, પણ ગીરનો હાવજ બનવા બહાર આવ્યા છીએ. અને શરણાગતિ સ્વીકારવા નહીં, શાયર બનવા બહાર આવ્યા છીએ. એટલે અને મજાની વાત કહું કે જેલના અનુભવો, જેલની વાતો, આમ તો મને બધા જેલના મિત્રો એવું કીધું છે કોઈને કેવું નહીં, કારણ કે એટલા દિવસની પીડા પછી આપણે મફતમાં ન કહેવાય. કોઈને એના અનુભવો જોતા હોય તો બીજો કંઈક આપણો પ્રોગ્રામ હોય તો ભેગા લઈ જવાય તો એને અનુભવ થઈ જાય. પણ ખૂબ સારા દિવસો રહ્યા, તમને બધાને ખૂબ યાદ કર્યા. અંદરનો એક આનંદ થયો કે ખેડૂતો માટે કંઈક કરીએ છીએ ને કુદરતે તાકાત આપી છે, એ તાકાતમાં અમે ક્યાંક પરિપૂર્ણ થઈ રહ્યા છીએ એનો અમને આનંદ હતો. પણ એક વાત કહું, મારી સાથે જેટલા પણ લોકો આવ્યા, જેટલા પણ ખેડૂતો આવ્યા, એમની હિંમતને હું બિરદાવું છું, એમની વાતને હું બિરદાવું છું. અને અમે પણ જેટલા લોકો, હું હોય, રાજુભાઈ હોય, અમે પોલીસના પકડમાં નતા, પણ મારા સાહેબ ગુજરાતના નિર્દોષ ખેડૂતોને પકડી લીધા. અને એની દિવાળી જેલમાં જાય ને અમારી દિવાળી બહાર થાય એ મંજૂર નતું, એટલે સામે હાલીને ગયા કે પકડવા હોય તો પકડી લ્યો, પકડવા હોય તો પકડી લો. અરે મારો ખેડૂત જેલનું ખાય અને અમે ટિફિનનું ખાઈએ એ મંજૂર નતું, એટલે 108 દી જેલમાં જી આવતું તું ઈ ખાતું, અને ઈ જ ખાઈને રૂડા રૂપાળા થઈને તમારી સામે બહાર આવ્યા છે. એટલે આવનારા દિવસોમાં પણ ઈસુદાનભાઈએ જે સપના સેવા છે ખેડૂતો માટે,
એ સપનાને પૂર્ણ કરવા માટે રાત દિવસ એક કરીને અમે મહેનત કરતા રહેશું, ખેડૂતો માટે અવાજ ઉઠાવતા રહેશું. અને ધાર્મિક પ્રોગ્રામ છે, વધારે વિશેષ ચર્ચાઓ કરવાનો કોઈ મતલબ નથી. પણ એક વાત ચોક્કસ કહું કે અત્યારે આ ધાર્મિક પટાંગણની અંદર અહીંયા જેટલા પણ ધર્મગુરુઓ ઉપસ્થિત છે, જેટલા પણ માતાજીઓ ઉપસ્થિત છે, એના ચરણોમાં નતમસ્તક વંદન કરીને કહું કે તમારામાં જેટલી તાકાત પડી હોય એ તાકાત અમને આપજો. અમે ગુજરાતના ખેડૂતો માટે લડવા તૈયાર છે, ગુજરાતની જનતા માટે લડવા તૈયાર છે. આશીર્વાદ આપજો. અને હું મા કામાઈના ચરણોમાં પણ ફરીને નતમસ્તક વંદન કરું કે અમે નેક ઈરાદા સાથે આગળ વધી રહ્યા છે, તો આશીર્વાદ આપજો. અમે કંઈક ગુજરાતના લોકો માટે કરીએ, ગુજરાતના ખેડૂતો માટે કંઈક કરીએ અને માનની સુદાનભાઈના સપનાને પૂર્ણ કરીએ. એટલી અમને પણ ક્યાંક ને ક્યાંક એવી ઈચ્છા છે. તો મા કામાઈના ચરણોમાં નતમસ્તક વંદન સાથે જામ પરિવાર, માનનીય ઈશુદાનભાઈ ગઢવી, તમામને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આવા ધાર્મિક પ્રોગ્રામો કરીને આપ સૌને એક કરવાનો પ્રયાસ કર્યો, આપને એક તાતરે બાંધવાનો પ્રયત્ન કર્યો. ત્યારે આપ સૌને પણ વિનંતી કરું છું કે આવા એક નેક દિન ઇન્સાનને મજબૂત કરજો, એને આગળ ક્યાંક ને ક્યાંક સપોર્ટ કરજો. તો ક્યાંક ને ક્યાંક આવનારા દિવસોમાં ખેડૂતો માટે પણ સોનાનો સૂરજ ઉગશે. એટલી જ વાત સાથે મારી વાણીને વિરામ આપું છું. બોલો મા કામાય માત કી, બોલો મા કામાય માત કી. કહેવાય ને બાકર બચ્ચા લાખ, લાખે બેચારા, પણ સિંહણ બચ્ચો એક અને એકે હજારા. એવો અમારો સિંહણ આ ગર્જના કરે એટલે પેલા તો મહામંથન થી ગર્જના થતી, એટલે હારા હારા નેતાઓની ખુરશી હતી ને થથડી જતી હતી. જ્યારે મહામંથન ચાલુ થતું એટલે કરફ્યુ જેવું વાતાવરણ ઊભું થઈ જતું. અને હું પ્રવીણભાઈ ને તો તાજના સાક્ષી કે જ્યારે જ્યારે ગુજરાતના યુવાનોનો મુદ્દો આવે, જ્યારે જ્યારે ગુજરાતના ખેડૂતોનો મુદ્દો આવે, ત્યારે અગણિત એવી ડિબેટો કરી, અગણિત એવી ચર્ચાઓ કરી, અગણિત અમે એવા આંદોલનોના માધ્યમથી અન્યાયનો, અત્યાચારોનો કહી શકે કે અવાજ બન્યા, પીડાનો વાચક બન્યા. ત્યારે આપણે કહેતા હોઈએ છીએ કે ઘણી વખત તમે બધાએ એ સાંભળ્યું હોય છે કે આપણો સલાહકાર કોણ એ વધારે મહત્વનું હોય છે. સાચી વાત ને? કારણ કે દુર્યોધનનો સલાહકાર કોણ હતો? તો કે શકુની. હવે શકુની જેવા સલાહકાર હોય તો અહીંયા દુર્યોધન જ થાય. પરંતુ અમારી પાસે સલાહકાર કેવો છે ખબર છે? કૃષ્ણ જેવો સલાહકાર છે. અને આ આગેવાન જે હંમેશા એક સારથીના રૂપમાં ચાલે છે, અને એ રથીનું અને એની સાથે સાથે મહારથીનું પણ એટલું જ ધ્યાન રાખે છે. એટલે ઈશુદાનભાઈ માટે તાલીઓ થઈ જાય કે અમને સલાહકાર કૃષ્ણ જેવો મળ્યો. અને મારી સાથે સંઘર્ષના સાથી એ જ રીતે, જે રીતે પ્રવીણભાઈ રામે જે રીતે વાત કરી કે જે સતત, અને પ્રવીણભાઈ રામ જોવા જઈએ તો ગુજરાતના કર્મચારીઓના મુદ્દા હોય, ગુજરાતની અંદર આગળવાડી બહેનોના મુદ્દા હોય, ગુજરાતની અંદર ક્યાંય પણ અન્યાય અને અત્યાચાર થાય એટલે પેલો અવાજ એ ગીરમાંથી જ્યારે ઉઠે, અને ગીરના પણ જે પ્રશ્નો હોય ત્યારે પણ એ પ્રવીણભાઈ રામ એ સિંહની જેમ ડણક દેતા હતા. અત્યારે પણ તમે જુઓ 108 દિવસ જેલમાં જઈને આવ્યા તો પણ હજી ક્યાંય મોરો હાકલો કે પડકારો કે મોરી વાત નથી આવતી ને. અમે 84 દિવસ રહીને આવ્યા ભાવનગરની અંદર, સાબરમતી જેલની અંદર રહીને આવ્યા. પરંતુ આ જેલ કોઈ ન જ જવું જોઈએ એમાં ના જ નથી, પણ જેલ અમને બધાને મજબૂત કર્યા છે. આમ બધાય ક્યાંક ને ક્યાંક કહી શકાય ને કે ઉગ્યા છીએ, અમને આ જમીનમાંથી ઉગ્યા છીએ. આજના શુભ પ્રસંગે આપ સૌ ડાયરાને મારા જાજાથી જય માતાજી, રામ રામ. ખાસ કરીને મંચસ પર બિરાજમાન માતાઓને નતમસ્તક વંદન કરીએ છીએ, પ્રણામ કરીએ છીએ. અમારું મંચ અલગ છે બોલવાનું, રાજભાઈ અલગ સ્ટેજ છે જે અમે બોલીએ છીએ. આ મંચ છે જેને શોભતું હોય એને શોભે, આ અમારું કામ નથી. અને એમાં ખાસ કરી પાણુભાને ત્યાં, એટલે કે ગઢવી સમાજને ત્યાં પ્રોગ્રામ હોય એટલે પ્રવીણભાઈ વાદીન ત્યાં આપણે જઈને એરું કાઢવી એના જેવું થાય. એટલે વધારે વિશેષ કઈ બોલવાનું ના હોય, પણ ટૂંકમાં આજનો જે લોટી ઉત્સવનો કાર્યક્રમ અને નામકરણનો જે કાર્યક્રમ છે
તો એમાં અમારા ભાણેજને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ અને માતાજીને પ્રણામ કરીએ છીએ કે આગામી દિવસોમાં ભાઈ શ્રી ઈશુદાનભાઈ ગઢવીને ત્યાં અને અમારા એસકેને ત્યાં ખૂબ સારા એવા પ્રસંગો આવનાર દિવસોમાં આવતા રહે અને ભાણુબાન ભાણિયાભાઈ સાથે જ જે કાંઈ સપનાઓ એમને જોયા છે એ માતાજી પૂરા કરે. વધારે વિશેષ કાંઈ નથી કેવું. અમે પણ અહીંયા રાજભાન સાંભળવા આવ્યા છીએ, દેવરાજભાઈ સાંભળવા આવ્યા છીએ અને નામી અનામી જે કલાકારો છે આ તમામને સાંભળવાનો લાવો છે. ઘણા ટાઈમથી ભાઈએ વાત કરી કે 8-9 દિવસ જેલમાં હતા, અમે થાક ઉતારવાનું કામ આજ રાજભાન હોપીએ છીએ. આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર. પણ ચારણ સમાજને જ્યારે એક મંચ પર જોઈએ, ચારણ સમાજને જ્યારે એક માધ્યમથી ભેગા થતા જોઈએ, ત્યારે ઈશ્વરની સાક્ષીએ કહું છું કે સૌથી વધારે ખુશી જો કોઈને થતી હોય તે કાઠીના દીકરા તરીકે મને ખુશી થાય છે. જે દિવસે હોનબાઈ માએ 3.5 પાડા ભેગા કર્યા અને ચારણ સમાજને એક મંચ પર લાવવાનું કામ કર્યું, એવી જ રીતે આજે ખુશી એ વાતની છે કે મારો ભાઈ સમાન ઈશુદાનભાઈ ગઢવી ચારણ સમાજને એક મંચ પર લાવવાનું કામ કરી રહ્યા છે. આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. અહીંયા માતાજીના ચરણોમાં ફરી વખત નતમસ્તક વંદન સાથે પ્રણામ કરું છું. ખૂબ ખૂબ આભાર. જય માતાજી. આજે આ પાવન પ્રસંગે ઈશુભાઈએ જે આખા પરિવારને અને ખાસ આમ આદમી પાર્ટીના પરિવારને આ પોતાના પ્રસંગની અંદર હૃદયથી આવકાર્યા અને હૃદયથી આમંત્રણ આપી અને અમને પહેલો, આમ તો અમારા આમ આદમી પાર્ટી પરિવાર માટે પારિવારિક પહેલો પ્રસંગ છે. આજે પાર્ટીની અંદર ઉત્સાહ છે. પાર્ટીના તમામ નેતાઓ, પાર્ટીના તમામ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં પોતાનો સમય લઈ અને આજના કાર્યક્રમમાં આવ્યા છે. ભાઈએ જ્યારે ઈચ્છા દર્શાવી કે આવો કંઈક કાર્યક્રમ કરવા માંગીએ છીએ અને પાર્ટીને આ ઇન્વાઇટ કરવું છે, એટલે અમારા માટે બહુ ગર્વની વાત છે. અને ગર્વની વાત એ છે કે આમ તો અમે નોંધારા હતા. હું આમ આદમી પાર્ટીમાં વર્ષોથી છું અને આમ આદમી પાર્ટીની શરૂઆતથી જ તે સંઘર્ષ કરીએ છીએ. પણ જ્યારે ઈશુદાનભાઈ જેવો માણસ, મા સરસ્વતીનું સંતાન, કે જેણે પોતાના પત્રકાર ક્ષેત્રની અંદર ગુજરાતમાં લગભગ જ કોઈ આટલા લોકપ્રિય પત્રકાર થયા હોય કે જેને ગુજરાતના લોકો, ગુજરાતનો નાનો માણસ, ગુજરાતના ખેડૂતો ચાહતા હોય. આજે પણ હું એ વાતનો પ્રત્યક્ષ સાક્ષી છું કે ગુજરાતમાં હું ગમે ત્યાં ગયો હોઉં, એ ચાહે સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત હોય, આદિવાસી પટ્ટો સાઉથ ગુજરાત હોય, પણ ઈશુદાન ગઢવીના પગે પડતા મેં મોટી ઉંમરના દાદાઓને પણ જોયા છે. એટલું માન ઈશુભાઈનું આજે ગુજરાતની જનતામાં છે, એટલો પ્રેમ, કેમ કે એમણે નિસ્વાર્થ ભાવે લોકો માટે, લોકોને એની જે પીડાઓ છે એમાંથી મુક્ત કરવા માટે અને આ વ્યવસ્થાની સામે લડતા હંમેશા આપણે ઈશુભાઈને જોયા છે. આજે અમારા માટે ગર્વની વાત છે કે જ્યારે અમે આ પાર્ટીની નાની શરૂઆત કરી અને ઈશુભાઈએ મને એક પ્રસંગની વાત કરી હતી, મારે આપ સૌને સામે, કે પરિવારના સભ્યો છે અને ઈશુભાઈની ખૂબ નજીકની આ વાત છે એટલે મારે આપ સૌની સામે શેર કરવી છે કે કોરોના વખતે જે સ્થિતિ લોકોની થઈ, કોરોના વખતે ઇન્જેક્શનો નહોતા મળતા, લોકો ટપાટપ મરતા હતા, ઓક્સિજનના બાટલા નહોતા મળતા, ત્યારે એમણે પોતે જોયું કે માણસ સામાન્ય રીતે જોવા જાય તો કોઈ મોટી પાવર હોય કે મોટી સત્તા હોય એનો કોઈ મતલબ નથી. જો આ ગુજરાતની વ્યવસ્થા ન સુધરે, જો સામાન્યમાં સામાન્ય માણસ માટે સારા દવાખાના, હોસ્પિટલ ન હોય, તો આ સરકારમાં બેઠેલા લોકોનો કે સરકારની અંદર મંત્રી સંત્રી બની જવાનો કોઈ ફાયદો નથી. અને ત્યારે એણે પત્રકાર તરીકેનું પોતાનું જે કેરિયર છે એ સમાપ્ત કરવાના નિર્ણય લઈ અને પછી એમણે પત્રકાર તરીકે પોતાની જે કેરિયર હતું એ છોડી અને આમ આદમી પાર્ટીમાં જોડાયા. આમ આદમી પાર્ટીમાં જોડાયા પછી અમારી જે હિંમત વધી અને ગુજરાતના લોકોનો જે ભરોસો બેઠો, એ આપણે સૌ જાણીએ છીએ કે અમે, સરકાર અમારી સામે ગમે એટલી મહેનત કરતી હોય, સરકાર ગમે તેટલી બેસાડવાની કોશિશ કરતી હોય, પણ આજે અમારો આમ આદમી પાર્ટીનો નાનો એવો પરિવાર, થોડાક જેટલા નેતાઓ, મુઠ્ઠીભર નેતાઓની પણ આજે ગુજરાતની અંદર એટલી લોકપ્રિયતા છે અને ગુજરાતના લોકો ચાહે છે. એ પ્રમાણ છે કે એક સારું માધ્યમ, એક સારી પાર્ટી, નિષ્ઠાવાન પાર્ટી તરીકે આમ આદમી પાર્ટી ઉભરી છે અને અમને ગર્વ છે કે આ પાર્ટીનું નેતૃત્વ ઈશુદાનભાઈ ગઢવી જેવા મા સરસ્વતીનું સંતાન, એકદમ ભગવાન. અમારા ત્યાં પાર્ટીમાં કહેવત છે કે ઈશુભાઈ કહેતા હોય ખોટું ન હોય. ઘણીવાર એવું હોય ને કે ઘરના મોભીની જેવી છાપ હોય ને એવી પરિવારની છાપ હોય. તો આમ આદમી પાર્ટીની સારી છાપ છે એનું પ્રમાણ અમારા માટે ઈશુદાનભાઈ ગઢવી છે.